પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ 3 દિવસ પહેલા ગુમ થયા બાદ તેનો મૃતદેહ ઘર નજીકના કૂવામાંથી મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ રામાપીરના દુવારા સામે રહેતા અને ખાનગી હોટલમાં નોકરી કરતા લાખાભાઈ ગીગાભાઈ ખાખસ નામના 65 વર્ષીય વૃદ્ધ 3 દિવસ પૂર્વે ગુમ થયા હતા. આથી તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. શુક્રવારે બપોરના સમયે તેના ઘર નજીક આવેલ કૂવામાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢતા તે લાખાભાઈનો હોવાનું સામે આવતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે લાખાભાઈનું મોત કઈ રીતે થયું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે લાખાભાઈના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ રાજુભાઈ કાનાભાઈ ખાખસ. જે ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે એ મારા કાકા છે. એનું નામ છે લાખાભાઈ ગીગાભાઈ ખાખસ. અત્યારે 3 દિવસ પહેલા ગુમ થયેલ હતા. શોધખોળ કરી હતી પણ અમને ક્યાંય જાણ ન મળી એની. તે પછી અમારી ગામની વાવની અંદર એ ભાઈની બોડી ઉપર તરતી હતી ત્યારે એક છોકરી જોઈ ગઈ, એટલે એની બધાને જાણ કરી ત્યારે અમને ખબર પડી બપોરના 12 વાગે.